મા બાપની આંખમાં બે વખત આંસુ આવે, એક દીકરી ઘર છોડે ત્યારે અને દીકરો તર છોડે ત્યારે। મા બાપને માથું દુખતું હોય તો દીકરી એમ કહે કે માથું દબાવી દો બાપા, અને કપાતર એમ કહે કે ગળું દબાવી દો। કવિરાજે દરિયાને પૂછ્યું કે દરિયા હે સમુદ્ર હે દધી હે ઉદધી, તારું પાણી ખારું કેમ છે? દરિયાએ એને કીધું। કવિઓની સાથે તો જળ ચેતન પશુ પંખી ઝાડવા બધાય વાતો કરે, આપણી યારે માણસ નો વાતો કરે। એ દરિયાને પ્રશ્ન કર્યો કે તારું પાણી ખારું કેમ? એક ખોબોય કોઈને પીવા લાયક નથી। અને તેથી દરિયાએ કીધું કે તારે સાંભળવું જ, સાંભળ કે મારું પાણી ખારું કેમ। એ દીકરીના જે દિવસે લગ્ન થતા હોય, એ દીકરી 17-18 વર્ષની દીકરી હોય ને એના મા બાપના ફળિયામાં રમતી હોય, અને બાપ એમ કે બેટા બીડી લઈ આવી દે ને, એટલે દીકરી હળી કાઢીને બીડી લઈ આવી દે। બીજું કઈ લેવા મોકલે કે બેટા બાકસ લઈ આવે, તો હળી કાઢીને લઈ આવે। ઈ ને ઈ દીકરી જ્યાં લગ્ન લેવાય, મીંઢોળો બંધાય, અને પછી એનો બાપ એમ કે બેટા બીડી લઈ આવી દે, બાકસ લઈ આવી દે। દીકરી જાય ખરી પણ હળી ન કાઢે, ધીમે ધીમે જાય। શું કામ? આજે એના બાપનું ઘર છે તો એમ કરવા હળી નથી કાઢતી? અને કવિઓ એને ઉપમા આપી છે દીકરીને। મિત્રો, ત્યાગ અને સમર્પણની મૂર્તિ છે આ દુનિયામાં। એકેય બાપ એવો નહીં હોય કે દીકરીની વિદાય વખતે રેડ્યો ન હોય, અને કદાચ જો ન રેડ્યો હોય તો એને માણસ ન કહેવાય ને પાણો કહેવાય। હે દરિયામાં રમતી તી રૂડી એક માછલી, આજ એના મીંઢોળે બાંધી દીધા। હે એવા ઢોલ રે વાગાને હૈયારે ધડું ગયા। એ દીકરીનો વાર કોઈ શરાબી હોય, કોઈ આર્મીમાં ભરતી થયો હોય, અને દુશ્મનની સામે મોરચો માંડીને કારગિલના યુદ્ધમાં ગયો હોય, અને ઈ રણમોરચે દુશ્મનોને એમ કહેતો હોય કે દુશ્मन मेरे देश को तोड़ने का सपना छोड़ दे, ये वीरों का देश है, कायरों की फौज लाना तू छोड़ दे। सीना तान के खड़ा है आज हिमालय हमारा, अंधेरी रात में हथियार लेकर आना तू छोड़ दे। हर हिंदुस्तानी की धड़कन अब हमारा कश्मीर है, पाना तो उसे बहुत दूर मगर पैर रखना तू छोड़ दे। यहाँ जो आते हैं प्यार से इसे हम गोद में बिठा लेते हैं, मगर आतंकवादी बनकर कहर बरसाना तू छोड़ दे। मंदिर बने या मस्जिद बने हमें बंदगी से मतलब है, मगर राम रहीम के नाम पर लाशें बिछाना तू छोड़ दे। अरे ई देशना युवानो ए कारगिलना मोर्चे आर्मीમાં શહીદ થયા હોય, અને એની વિધવા બાયુના આહુડા છે ને, ઈ સમુદ્ર કે મારા પાણીમાં પડી ગયા, એને હિસાબે હું ખારો છું। આ દરિયાએ કવિરાજને જવાબ આપ્યો। હું ઘણી વખત કહું કે વિદેશના સંતો કરતા તો આ દેશના બારવટિયા ઊંચા છે। જોગીદાસ કુમારનો પાળિયો આંબરડી ગામની અંદર રામજી મંદિરમાં પૂંજાય છે। વીર રામ વાળો, એબલ વાળો, ચાંપરાજ વાળો, આ ટોટલી માણસોના પાળિયા હજી પૂંજાય છે। અરે દૂરની ક્યાં વાત, દ્વારકાનો ઈ પબુ વિરમભા માણેક, જોધો માણેક અને મૂળો માણેક, અને ઈ મૂળો માણેક જેથી અંગ્રેજ સલ્તનતને અંફાવી, અને અંગ્રેજ સલ્તનતે કીધું કે હે જોધા માણેક, તો એક વખત સલામ ભરી દે તો તારા બારાડી પંથક ત્રાંબાને પત્રે લખીને આપી દઉં। અને તેથી જોધો માણેક એમ કહે કે હે ગોરા અફસર, મારો એક હાથ મારી મૂછ ઉપર છે, બીજો હાથ તલવારની મૂઠ ઉપર છે, ઈશ્વરે ત્રીજો હાથ આપ્યો હોય તો તને સલામ ભરું ને। અને ઈ બારાડી પંથકનો જોધો માણેક અને મૂળું માણેક કોડીનારની ધરતીમાં આવ્યા, અને કોડીનારની ધરતીમાં વાણિયાનો દીકરો 7-8 વર્ષનો, એ સોનાના ત્રોડા, ગળામાં સોનાની આહડી, હાથમાં બાજુબંધ એ પહેરીને ઉભેલો, અને જોધા માણેકે બાવડું પકડ્યું કે હે છોકરા, આ ઘરેણા કાઢી નાખ, નહીતર આ તલવારથી તારું ડોકું અલગ કરી નાખીશ।
છોકરો કે નહીં હું ના આપું, મારી માં ખીજાય. અરે છોકરા હું માથું કાપી નાખીશ, મારે બાળ હત્યા કરવી પડે, ઘરેણા કાઢ. યા બેયનો સંવાદ એની માં સાંભળે ને એની માએ એમ કીધું કે બેટા માધવ એ ઘરેણા કાઢી દે બાપા, ઘાતકી બારવટિયા છે, એ તારો જીવ લેહે. અને બરોબર કાન ઉપર માધવ શબ્દ કાને પીડ્યા. એ જોતો માણેક અને મૂળું માણેકી 8 વર્ષના માધવના પગમાં દંડવત પ્રણામ કરવા માંડ્યા કે તું તો અમારો ઈષ્ટદેવનો નામેરી છે બાપ, તને નો લૂંટાય. બાકી પેન્ટુન સિન્ટુન મોન્ટુન હોત તો ગુટી નાખ્યો હોય. એ માધવ હતો એટલે બચી ગયો. મિત્રો એ બારવટિયા કેવા ઊંચા કે માધવ નામ કાને પીડ્યું, તેના પગમાં દંડવત પ્રણામ કરવા માંડ્યા. હે આ સુરાની ધરતી છે, સુરવીરોની ધરતી છે. હું ઘણી વખત કહું કે આ અમિતાભ ને અક્ષય નો આ દેશ નથી, આ શાહરુખ ખાન ને સૌરવ ગાંગુલી નો નથી. આ દેશ આ ત્યાગી સંતોનો છે, આ દેશ વીરોનો છે, ભગવતીનો આ દેશ છે, ઈશ્વરોનો આ દેશ છે. કરણી મિયાની, ખોડલ મામડિયાની, બેચર બાપલની, હોલ ભલિયાની, નાગબાઈ હરજોગની, સોનલ રાણાની, હે જગતજનની, ચુવાડના ચોકની, ગિરનારના ગોખની, કચ્છ પાંચાળની, મિત્તળના માળની, ગઢધરાના ગુનાની, ચોટીલાના શિખરની, કોટડાના બારાની, કતપરના આરાની, આબુની ટૂંકની, પાવાના પહાડની, પાનેરાના માથાની, કલકત્તાના ચોકની, વિજાથળના વનની, કેટલી ભગવતીઓ આ દેશમાં છે મિત્રો. અને આ જે વિસ્તારની અંદર પ્રોગ્રામ છે ને, વિસ્તારનું નામે ખોડિયારનગર છે, ભગવતીનું નામ છે. મિત્રો એ ભગવતીને 10 મિનિટ માટે યાદ કરી લઉં, જગદંબા ખોડિયારને. અને મિત્રો અહીંયા જે પૈસો આવશે, એક પૈસો અમને ન ખપે, બાપાના ચરણોમાં મૂકીને વયું જવાનું છે. અને આપ ઉદાર દિલથી આપજો અને બાપો તમને આપશે, એ વાત 100%ની છે. વિશ્વાસ હોય તો. અને અમારી જોડી અહીંથી આવે છે 5 રૂપિયા, 10 રૂપિયા, 1 રૂપિયો, 50 રૂપિયા, 100 રૂપિયા. અને માતાઓને ખાસ વિનંતી કે માતાઓ તમે પણ કાંઈક આપજો. 2 દિવસ બજારનું કેન્સલ રાખજો, પણ કાંઈક આપજો. બકાલું 1 દિવસ સસ્તા ભાવનું લઈને ખવડાવી દેવું, પણ આજ બાવરિયાના ચરણોમાં કાંઈક આપજો માતાઓ. જગદંબા ખોડિયારનો જન્મનો પ્રસંગ ટૂંકમાં લઈ અને રામદાસભાઈને વિનંતી કરીશ. રોહિશાળા નેહમાં મામડીઓ ચારણ, અને મામડિયા ચારણ અને શિલાદિત્ય રાજાને આતરે ગાંઠ્યું. વલ્લભીપુર નરેશ શિલાદિત્ય, જ્યાં સુધી મામડીઓ ચારણ નેહમાંથી આવે નહીં, શિલાદિત્યની સાથે કોહંબો ઘોળે નહીં, ત્યાં સુધી રાજનું કોઈ કામ ન કરે. વર્ષોની ભાઈબંધી અને વર્ષોના વાણા વીતી ગયા ને એમાં કોઈએ કીધું કે મામડીઓ ચારણ વાંજીઓ છે, અને સવારના પોરમાં સંતાન વિહોણા માનવીના મોઢા જોઈએ તો રાજ ઉપર આફત આવે મારા બાપ. બીજે દિવસે શિલાદિત્યએ બરોબર આમ મામડીઓ ચારણ મારતે ઘોડે આવ્યો, દરવાજા ઉપર ઉભો. શિલાદિત્ય અવળું ફરી ગયો અને મામડિયા ચારણે કીધું કે કા બાપ અન્નદાતા, આજ અવળું કા ફરી ગયો? અવળું ફરીને શિલાદિત્યએ કીધું કે મામડિયા શાસ્ત્ર વિધાન હાચા કે ખોટા? શાસ્ત્ર વિધાન ખોટા ન હોય મારો બાપ. શાસ્ત્રમાં એમ લખ્યું કે સવારના પોરમાં સંતાન વિહોણા માનવીના મોઢા જોઈએ તો આફત આવે. આ વાત હાચી? હાચી મારા બાપ. અત્યાર સુધી મને લોકો મેણા મારતા હતા, આજ લોકોનો પાલનહાર બાપ તું મેણા મારે છે. મામડીઓ ચારણ ઘેર આવ્યો, દેવલબાને કીધું દેવલ હવે આપણો અન્નદાતા મેણા મારે છે, ભગવાન ભોળિયાનાથને પ્રસન્ન કરવા માટે જાઉં છું. ભોળિયોનાથ પ્રસન્ન થશે, વરદાન આપશે તો આવીશ, નહીતર દેવને દુવાર મળશું. એ બરોબર મામડીઓ ચારણ ઘેર આવ્યો, અને તમે પણ માં જગદંબાને આરાધન કરજો. અને દેવલબાઈએ હાથમાં માળાનો બેરકો લીધો. જ્યોત પ્રલંબા જગદંબા આદ્ય અંબા ઈશ્વરી વંદન જળંબા ચંદ ભંબા તેજ તંબા તું ખરી હોતે અતાકમ બીર હાકમ બજે ડાકમ બમણી જગમાઈ પરચો દીઠ જાહેર રસ આવળ રમણી આકાશ પાતાળ તું ધર જંબર નાગસુર નર પાઈ નમે દિગપાલ દિગંબર આઠે ડુંગર સાત હિસાયર તેણ નમે નવનાથ ને નર 64 નારી હાથ પસારીએ તેમ હરે રવરાઈ રવે છે જગ પ્રમેશી વકળ વેસી ઈશ્વરી. માં જગદંબાની આરાધન શરૂ કરી અને માળાનો બેરખો લઈ અને હાથમાં ખડગ લીધું અને મામડીઓ ચારણ અપૂજ શિવલિંગને પૂજવા માટે થઈ અને જંગલમાં ગયો. ભોળાનાથની પાસે પ્રાર્થના શરૂ કરી. પશુનામ પતિ પાપ નાશમ પરેશમ ગજેન્દ્ર કૃતિ વસાનમ ભરણ્યમ સ્ફુરન ગાંગવારી મહાદેવમ એકમ સ્મરામી સ્મરામી. 8 દિવસના વાણા વાઈ ગયા. ભોળિયોનાથ પ્રસન્ન નથી થતો, અને 8મા દિવસે ભોળિયોનાથ પ્રસન્ન થયો. મામડિયા ચારણ
માગ બાપ માગ, આજે 8 દિવસથી તારી પાસે કાલાવાલા કરું અને પ્રસન્ન નથી થતો. એ 8 દિવસે પ્રસન્ન થયો છું તો એક સાથે 8 વરદાન આપું. બોલ બાપ, મારે સંતાન નથી, તને 8 સંતાન આપું, 7 દીકરી આપું, 1 દીકરો આપું. બરોબર આજથી 9.5 મહિને તારે ત્યાં 8 દેવી સંતાનો જન્મશે અને બરોબર 9.5 મહિને રોહિશાળા નેહમાં ખારક વેચાણી, મીઠાઈ વેચાણી અને મામડિયા ચારણને ત્યાં આવળ જોગળ તોગળ હોલબાઈ બીજબાઈ સાસાઈ જગદંબા ખોડિયાર અને મેરખિયો વીર પ્રગટ થયા. કોઈના ઉદરમાં અવતાર નથી લીધો, પ્રગટ થયા. એ બરોબર મામડિયો ચારણ આ બાજુ શિલાદિત્ય રાજાને ખબર પડી એટલે શિલાદિત્ય રાજાએ કીધું કે મામડિયા ચારણે કેળ મોકલ્યું કે હે મામડિયા ચારણ, બાપ તારે ત્યાં 8 દેવી સંતાનો જન્મા છે, એ 8ના વધામણા લઈને તારે ઘેર આવું છું. એ બરોબર આમ શિલાદિત્ય રાજા આવ્યો. આવળમાંનું ઘોડિયું પ્રથમ હતું. એ પ્રથમ ઘોડિયાથી દર્શન કર્યા. આવળ જોગળ તોગળ હોલબાઈ બીજબાઈ સાસાઈ અને બરોબર જગદંબા ખોડિયારનું ઘોડિયું હતું. 6 મહિનાની ઉંમર હતી ખોડિયારમાંની અને ઘોડિયાની અમે આમ નજર કરી અને જગદંબાએ ભ્રુકુટીનો મરડો બદલાવ્યો કે મારા બાપનું અપમાન કરનાર આવ્યો છે, આજ કહીએ તો આશરા ધર્મ લાજે. પણ ઘોડિયામાંથી હુતે હુતે એ શિલાદિત્યના મીઠડા લીધા હતા બાપ. એ જગદંબા ખોડિયારનો પહેલો પરચો અને એ જગદંબા ખોડિયાર વર્ષો પછી ભાવનગર નરેશ આતાભાઈ ગોહિલ ઘોડા ઉપર સવાર થઈને નીકળ્યા. એ 7-7 વર્ષની દીકરીઓના રૂપ લઈને સાથે બેનું હામટી એમ રસ્તામાં ઊભી. આતાભાઈ ગોહિલે કીધું કે હાય જય માતાજી. એ 6 બોલી વીરા જય માતાજી, 1 ન બોલી. આતાભાઈને એમ થયું કે બેરી હશે, મૂંગી હશે, કેમ નહીં બોલી હોય. ફરી આતાભાઈ કીધું કે હાય જય માતાજી. એ 6 બોલી, 1 ન બોલી. આતાભાઈ ગોહિલ નીચે ઉતર્યા અને જે નહોતી બોલી એના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા. ત્યાં જગદંબા ખોડિયાર પ્રગટ જાવ. ઓટ ઓટ બાપ ગોહિલ વાડના ધણી ઓટ, તને 1 રાતમાં 18 પાદરનું ટીલું ન કરું તો હું મામડિયા ચારણની દીકરી નહીં. 1 રાતમાં 18 પાદરનો ધણી બનાવી દીધો બાપ. એ તો આપણા લખણ પાજી ના હોય, બાકી આપણા નળિયા હોનાના કરી દે. યાતાભાઈ ગોહિલને 18 પાદર આપણને શું કરડે? આપણને આપે. તારું બીજાનું સુણે, તારું કાન સુણે, તારા અંતરનો એ પોકાર નથી. બાકી અંતરનો પોકાર હોય તો ઈશ્વર સાંભળવા તૈયાર જ છે. સંતવાણીનો દોર આગળ વધારીએ. ફરી નવા પ્રસંગો લઈને આપણી સમક્ષ હાજર થઈશ. રામદાસજી બાપુને વિનંતી કરું, પૂજ્ય બાપુને કે આવો બાપુ, અસલ આરાધ લઈને આવે બાપુ. भक्ति के हूँ भावनी भूखे, जुग जुग थी वाट जोती, जोता जोता जड़िया कोई महाशायर ना जमोती, जोता जोता जड़िया मने
સાયરના જ મોતી ઊંડો ધરોયા એમાં તાતણિયાનો નો આવે તાપ જોઈ લો રાજ પરે માના એ રેઠાણ જીજી તું ખલક આંખામાં ખોડલી જી 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 ખલક આંખામાં જ ખોડલી રાજ પરે માડી તારા રેઠા તું ખલક આખામાં માં ખોડલી અહીંયા મહાપુરુષો સંતો એમની પણ હાજરી છે ભાઈ બાબુએ માં જગદંબાને યાદ કર્યા માં ખોડલને યાદ કર્યા જ્યાં જ્યાં ભક્તોએ એમના બાલુડાએ એમના સેવકોએ માને યાદ કર્યા છે ત્યાં માં હાજર થયા છે નવઘણ સિંધની વારે ચડ્યા બેનની વારે ચડ્યા જાહલની વારે ચડ્યા માં વરવડી આઈ ખોડલ એમને યાદ કર્યા માં સહાય બન્યા છે એમને કે છે ઉતે ડુંગર તારા ને જલી રે નીચે રે નદીયું
नगर की गहरी ओ नदियाँ नगर की गहरी नदियाँ लाखों लोगों डुबाना मुसाफिर
વીરના પહોંચે પ્રેમનગર મજા મુસાફિર પ્રેમનગર મજા પ્રેમ અઢેક્ષરનો મંત્ર છે પ્રભુનું નામ છે કોઈ વ્યર્થ પ્રેમની વાત નથી આ માને યાદ કર્યા મહાત્મા બ્રહ્માનંદજી કહેતા હતા કોઈ વિરલા પહોંચે બધાયનું કામ નથી થયા સંતો મહાપુરુષો ભક્તો દાતારો આ પંથ એનો છે અહીંયા તો જે કાંઈ કરી છૂટે એમની બલિહારી છે સદગુરુ ભજનદાસ બાપા આ ગોહિલવાડની ધરતીમાં તો મહાપુરુષો ઘણાય મોખરે ભજનદાસ બાપા આગળ હાલો તો મસ્તરામ બાપા એથી આ બાજુ આવો તો હનુમાનદાસ બાપુ હતા વાક્યા જેનું બહુ જબરું નામ હતું એ મહાપુરુષના દર્શન ઘણા મહાપુરુષોએ કરેલા છે એમાં આત્માઓએ ભજનદાસ હનુમાનદાસ બાપુનું એવું જીવન હતું કોઈ પણ વસ્તુ એમને જોતી હોય તો દાદાને એમ હોટી મારે હું હનુમાનજી મહારાજની મૂર્તિ છે જ હાલમાં ત્યાં અત્યારે જ્યાં રામકિશોરદાસ બાપુ છે એ પણ રાજઠાઠમાં જીવે છે તે અલમસ ફકીર જેને કહેવાય છે એવા રામકિશોરદાસ બાપુ છે ત્યાં એમના ગુરુ મહારાજ હનુમાનદાસ બાપુ કોઈ પણ વસ્તુ જોતી તો હનુમાનજીને હોટી મારે તમે 5-10 મિનિટ જુઓ તો કોઈ પણ વસ્તુ લઈને એક વ્યક્તિ આવે એવા સિદ્ધિવાળા પુરુષ હતા આ બાજુ નજીક આવી તો પાલિતાણા રણછોડગીરી નાગા એ પણ બધાય આ ગોહિલવાડની ધરતી એમાં આ બાજુ હાલી તો આપણો હોરઠ આ બાજુ હાલી તો નાઘેર સોમનાથ દાદા આ દેવભૂમિ છે વાલા અહીંયા તો બધા આત્માનું કલ્યાણ જ છે સદધર્મે સત માર્ગે વળે એટલે રેડી અને આ વક્તા લોકો અમે ભજનિક લોકો કાયમ રાયડું પાડી પાડીને તમને કહી છીએ આ જ વાત છે કે થોડાક વળી જાઓ સમજી જાઓ એક જ વાત એનું કલ્યાણ થયું છે સંતો કહે છે લે લગાડે એનું કામ છે આપુરે
शीतल शब्द कबीर का हंसा करत किलोल। सदगुरु मोहे निवाजिया दिया अमर बोल। शीतल शब्द कबीर का हंसा करत किलोल। कोई महापुरुषो संतो जे गामने आंगणे आवे ने ए टाणेनो आनंद उत्सव बहु अनेरो होय छे। आज तमारू गाम कोदिया अहींया महापुरुषो पधार्या छे, संतो पधार्या छे। सदगुरु भजनदास बापानी पधरामणी थई छे। बापाना बहेणा थया छे। अमुक दुख दारिद्र तो वही ज गयुं, मानी लो ने तमे। अमुक देवने बेहाड़वाथी अमुक दुख दारिद्र एमने वही जाए। हनुमानजी महाराज से, दादा से, भजनदास बापू से अमुक जगदंबाना स्थान थाय, एमनी आराधना करिए। माना एक बे ध्यान कोई तो अमुक दुख दारिद्र वही जाए। घोघावदने जापे भीम साहेब साहेब परंपरा आमरण थी भीम साहेब पधार्या अने एमना शिष्य दासी जीवन दाफड़ा परिवार में। गुरु महाराज आंगणे आव्या, गाम में पधार्या। ये आनंद ने ओछो पोते भजन गाता, भजन करता ने भजन लखता। पोते जीवन साहेब राधाजी नो अवतार हता। ए वेलानो एक पद लखे छे, संतोनी पधरामणी थईने केवो आनंद छे जो।
શિવગુરુ ભગવાન રવિ રમતા શિવગુરુ ભગવાન રવિ એક તત્વમાં તમને ભાલું થયું રે મારે ઈસ તત્વમાં તમને ભાલું થયું રે મારે આજ ગુરુજી તમને આજા થયું રે મારે
अपने जनों के कारण श्री कृष्ण भय रघुनंद परम भक्त प्रभुना हनुमानजी महाराज एमनी साटो भगवान कृष्ण माथी रामजी बन्या। हनुमानजी ने कीधु मने मार्ग आपो। हनुमानजी कहे कि भाई बड़ी बात बराबर से पण आ तो प्रभु रामना अमे तो एम ने ए भगवान ने मानी छे। कृष्ण अवतार थई चुक्यो तो ए हनुमानजी महाराज ने ख्याल न था। लंका में बैठा था अर्जुन भीम ने परिब्रह्म परमात्मा कृष्ण त्या रूप धारण कर्યું। कृष्ण माथे रघुनंदन बन्या। तो हनुमान जी महाराज कीधु बराबर छे। अपने जनों के कारण श्री कृष्ण भय रघुनंद। एक भाई ने हम तो जो के धून से पण प्रेम थी तमारी धून हो तने गाय पण घोर पानी चालू राखजो हवा लगी कोरी चिट्ठीओ ज न देता नकरी। हम तो आपे से घणું ઘણું યોગદાન મળે છે અહીંયા અને પરિબ્રહ્મ પરમાત્માની દયા છે દેતા રહેજો ખૂબ। આ તો ધર્મનું કાર્ય ધર્મ માન દો માંદી વસ્તુ છે। તમારી જેવા હોય ને ટેકો દેવાળા ધક્કો મારવાળા તો હાલે નકર તો એક પગવાળી વસ્તુ છે અત્યારે આ એક પગ ટકતું નથી। પણ આપ જેવા સજ્જનો મળે સંતો મળે તો આ તો કેમ પલા પકડી જાય। આના પલ્લા ન પકડાય બસ कैसे जुगलदास जी कैसे
महाराज की, सदगुरु बजरंगदास बापा, परमनाथ श्री रामदेव जी महाराज, कृष्ण कन्हैया, नवदुर्गा, रामचंद्र भगवान, सर्वे संत भगवान, पार्वती पतई, हर हर महा